ખેતરમાં લીધા પછી વેણી નથી? વેણી હતી ડબલ પહોંચી, 2 ઠેચરથી લીધી, ફેર વેણી અને ત્રીસરી વાર વેણા. તો મતલબ શું એનો? મતલબ કોઈ નહીં, હવે અમારે થોડો ભાવ નેચા પડે એટલે ઘરે જ અમારે અમે અહીંયાની વહુ. કેવી પરેશાની રહે? પરેશાની ઉપાધિ ને ટોળા ખેડૂત હવે બધા હેરાન થઈ ગયા. અઠવાડિયે પોઝિશન છે. આજ મગફળી લીધા 1.5 મહિનો થઈ ગયો, 35-40 દિવસ થઈ હીરા તો છે નહીં કે એનું એસોટ કરવાનું? હા સાહેબ, આ તો માટીમાં પાકે છે એટલે માટી તો અંદર આવવાની જ છે. ગમે તેટલી વાર એની સફાઈ કરો એટલે આપણે દરણું લોકો કરે છે ને, એક 10 થી 20 કિલો હોય છતાં અંદર કોકરો રહી જતો હોય. આ તો 100 બોરી છે એટલે સતત પીસાતો જગતનો તાત. દર વર્ષે ખેડૂતોને કંઈક અંશે ફાયદો થાય તેના માટે સરકારના ધારાધોરણ મુજબ ટેકાના ભાવે અનાજની ખરીદી કરવામાં આવે છે. હાલમાં ટેકાના ભાવે મગફળીની મોટા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે. ત્યારે આ મગફળી ખરીદીમાં ખેડૂતોને ખૂબ જ પીસાવાનો વારો આવ્યો છે. એટલા માટે કે છેલ્લા કેટલાય સમયથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે અને આ ખરીદીમાં ખેડૂત જ્યારે સ્થળ ઉપર મગફળી લઈને પહોંચે છે, એ મગફળીનું ટેસ્ટિંગ થાય છે, એ મગફળીનો ઢગલો કરવામાં આવે છે ને એ ઢગલામાંથી સેમ્પલ લીધા બાદ નાનું અમથું માટીનું જે ઢેપું આવી જાય ત્યારે આ મગફળીનું સેમ્પલ ફેલ થાય છે અને ફરી એ જ મહેનત ખેડૂતને માથે આવીને ઊભી રહે છે, જે મહેનત ખેડૂત પોતાના ખેતરમાં કરતો હોય છે. ખાસ કરીને અહીંયા વિનંતી એ કરવામાં આવે છે કે જગતના તાતની વેદના છે કે મગફળીમાં સરકારના ધારાધોરણ મુજબ જે પણ ટકાવારી છે એ ટકાવારી મુજબ અમારો માલ લેવો પડે, પરંતુ અહીં ઇન્ડી એગ્રો કંપની દ્વારા આ મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. માર્કેટથી માત્ર 250 થી 300 રૂપિયાના વેરિએશનમાં આ ખરીદી થાય છે, એટલે કે 1100થી આજુબાજુમાં માર્કેટનો ભાવ છે અને 1350થી વધારે આ ખરીદી. નમસ્કાર મિત્રો, હાલમાં ઇન્ડી એગ્રો દ્વારા જે મગફળી ખરીદવાનું કામ ચાલુ છે બનાસકાંઠામાં, તો આપણે ક્યાંક ને ક્યાંક મગફળી ખરીદીમાં ખેડૂતને અન્યાય થતો હોય છે. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં રાત પરોડિયા કરી અને ખરા પરસેવાના કમાણીના પૈસા જો માત્ર મામૂલી ભૂલ હોય અને એમાં જો ખેડૂતને ધરમ ધક્કા ખાવાના હોય ત્યારે ખેડૂત ખૂબ પરેશાન થતો હોય છે. ત્યારે આ જે હાલમાં આપ જોઈ રહ્યા છો પ્રક્રિયા ચાલુ છે મગફળી ખરીદી માટેના, અને માર્કેટ અને તેમજ ઇન્ડી એગ્રો દ્વારા જે મગફળી ખરીદ વેચાણ હાલ ચાલુ છે, તો એનામાં 250 થી 300 રૂપિયાનું વેરિએશન આવે છે. હવે 300 રૂપિયાના વેરિએશન માટે કરીને ખેડૂતને ઘણા બધા ધરમ ધક્કા ખાવાની પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ છે. હાલમાં હું જોઈ રહ્યા છું અહીંયા લાખણી ખાતે પહોંચ્યો છું અને ત્યાં મગફળીની ખરીદી થઈ રહી છે, પરંતુ ખેડૂતને ક્યાંક ને ક્યાંક અહીંયા ખૂબ ભારે પરેશાની એટલા માટે થઈ રહી છે કે જો મામૂલી જે માટી આવતી હોય છે અને જેને લઈને એ સેમ્પલ નપાસ કરવામાં આવે છે અને એ ખેડૂતો જેટલી પણ મગફળી લઈને આવ્યો હોય છે એ રિટર્ન કરવામાં આવે છે. ત્યારે જે રિટર્ન કરેલી મગફળી ખેડૂતે ત્યાં ભરાવી હોય, ત્યાં ખેડૂતે ઘણા બધા મજૂર કર્યા હોય અને અહીંયા માર્કેટમાં પહોંચ્યા હોય અને માર્કેટમાં આવ્યા પછી એક ગુણીમાં જ્યારે માટીનું ઢેપું આવતું હોય છે ત્યારે એ આખું ટ્રેક્ટર અહીંયા આપ જોઈ રહ્યા છો અહીંયા મગફળીમાં ઢેપા ગોતે છે. ખેડૂતને અહીંયા આવીને પણ કળ વારો નથી. જેવી રીતના ખેતરમાં ઊંધા માથે મથતા હોય છે એવી રીતે માર્કેટમાં આવીને પણ જો ઊંધા માથે મથવાનું જ હોય તો પછી આ નાટક છે ને. કાકા શું કહેશો, કયા ગામના છો? પેબળુના. કેટલી મગફળી લઈને આવ્યા? મગફળી આયા 20 બોરી. શું તકલીફ શું છે? ડેપા છે કે એમાં ચક વેણી લઈને આવ્યા હતા તોય. અને અહીંયા આવીને વેણવાનું? હા, અહીંયા મજૂર લાયા 500 રૂપિયાના ભાવના. કેટલા મજૂર લાયા? 5 મજૂર લાયા. તો પછી માર્કેટમાં ભરાવી સારી ને? માર્કેટમાં ભાવ નીચા પડે છે. 1130 રૂપિયા જેવું તો છે. હા, 1130 રૂપિયા જેવું છે, પણ હવે અમારે ભાવ થોડા ઓછા નેતા પડતા તો અમે ઓનલાઈન ઉતારા કર્યા છે. બરોબર, અમારે માલના પૈસા લેવાના છે. તો હવે અહીંયા તકલીફ શું પડી? તકલીફ આ લોકો કે હવે તમારે ઢેપું છે વેણો. તો ખેતરમાં વેણીને આવતા હો તો ખેતરમાં વેણીને આવ્યા તો ડબલ વેણા હતા. તો ડબલ મજૂરી ચડતી હશે? હા, ડબલ મજૂરી ચડ્યા છે. પછી ભાવ વધારે લેવાનો મતલબ શું? વધે શું તમારે? હા, કશું ન વધે, પણ હવે લાઈવ હોય ને વાઢા જોઈને બેઠા બજાર નેચી થઈ જાય. શું કરવાનું? અમારે બધા ખર્ચા પૂરા નથી પડતા. ખાતર આવે, બિયારણ આવે, દવાઈઓ નો છે, મગફળી એમને એમ ચો થાય તો સરામાં એવું થાત ફરી. ખેડૂતને મગફળી કેટલી વાની પાકે છે? 1 કટ્ટાના 3000 રૂપિયાની ભાવનો લાવ્યો, દવાઈઓ નો છે. આ મગફળી મારે 7 લાખના ખર્ચે પાછી દે અને તોય અહીંથી ટ્રેક્ટર ભરીને પાછી લઈ ગયા હતા. ભૂસી મારે અમારા 10 મણ છો.
કોણ રોટલા ખવારે? આ માર્કેટ વાળા ખવારતા નથી, આટલી વાળા રોટલા બનાવતા નથી. આટલી મહેનત કરવા છતાં જો અહીંથી પાછી લઈને જવું પડે તો કેટલા ભાવે પોસાય? તો વળી નુકસાન પડે. આજ ભાજી લઈને જો 5,000 રૂપિયા નુકસાન પડે. તો પછી શું કહે છે હાલમાં શું કહે છે? આ વેણી ને હવે અમે ભરાવા, બીજું શું કરાય? એ કે એમ કરવાનો. હવે બીજું અમારે શું ઈલાજ? ખેતરમાં લીધા પછી વેણી નથી? વેણી હતી ડબલ પહોંચી, 2 ઠેચરથી લીધી, ફેર વેણી અને ત્રીસરી વાર વેણા. તો મતલબ શું એનો? મતલબ કોઈ નહીં. હવે અમારે થોડો ભાવ નેચા પડે એટલે ઘરે જ અમારે, અમે અહીંયાની વહુ. જોઈ રહ્યા છો ખેડૂતોને આ તકલીફ પડી છે. આ રીતના અહીંયા જે નોર્મલ, કારણ કે ખેડૂત છે અને ખેતરમાં મતતો હોય છે, માટીમાં જ કામ કરવાનું હોય છે, તો માટી તો ખેડૂત સાથે સંકળાયેલી છે જીવનમાં. તો આ 1-2% માટી આવે તો ફરક શું પડે છે? કારણ કે ઘણી વાર જોયું છે મગફળીમાં પણ ઘણા બધા કંભોળો થતા હોય છે અને અમારી પાસે એવા તમામ પુરાવા પણ હોય છે, ત્યારે જ અમે બોલતા હોય છે શું શું કંભોળ થતા હોય છે. ત્યારે જ્યારે ખેડૂતની મગફળી લેવાની વાત આવે ત્યારે આવી પોઝિશન કેમ? વારંવાર ખેડૂતને જ હેરાન થવાનું. જે રીતના અહીંયા જોઈ રહ્યા છો, આ જે ખેડૂત મગફળી લઈને આવ્યા છે ને, આ હું બધા જ ખેડૂતોની વાત કરું છું, એક ખેડૂતોની નહીં, બધા જ ખેડૂતોને આવી જ પોઝિશનમાં જો અહીંયા માર્કેટમાં આવ્યા પછી પણ બીજા મજૂરો લાવીને જો કામ કરાવવું પડતું હોય તો પછી આ જે ભાવ જે આપે છે ઇન્ડી એગ્રોવાળા, તો એમાં મતલબ શું? સરકાર પણ એવી રાહત આપે છે કે 1-2% આમાં ચલાવી લેવામાં આવે, તો પછી ઇન્ડી એગ્રોવાળા જે કંપનીવાળા છે એમને ક્યાં તકલીફ પડે છે? દેવરાજ ને સરકારને માર્કેટમાં ખેડૂત વેચી ગયા, આ ધંધા કરાય ને આવો વેચણી કરાય નહીં, બરોબર? અને આ ટાંડર લેવરાય ને સરકારને અપાય નહીં કોઈને. શું કેવું છું? અહીંયા યુવા ખેડૂત પણ મારી સાથે છે, શું કેવું છે તમારું? સરકારને ન પોસાતો આવા ટેન્ડર ઊભા કરવાનો તો ખેડૂતોને ભરમાવાનો તો હોય, કારણ કે કાયદેસરની કાર્યવાહી. ખેડૂત તો માર્કેટમાં વેચે જ છે, એમને ક્યાં ઊભું કરવાનું આવતું હતું? 1200 વેચી મારો શું 1300 ભાવની ખરીદી આદરી. એમને આ ખેડૂત ખરીદી નથી કર્યું તો પણ 500 ગ્રામ 400 ગ્રામ નમતું લે ખેડૂતને. હેરાન છોકરાઓ ઢેપા તો એ મિલમાં નીકળી જાય છે. 500 ગ્રામ વધારે વજન જો પૂરો તેલમાં નહીં આવે. આયા પછી ખેડૂતને કેવી પરેશાની થાય? પરેશાની ઉપાધિ ને તોડે ખેડૂતો હવે બધા હેરાન થઈ જાય. અઠવાડિયે પોઝિશન છે. આજ મગફળી લીધા 1.5 મહિનો થઈ ગયો, 35-40 દિવસ થઈ જાય. ખેડૂતને કઈ અખબાર અત્યારે એમ એગ્રોવાળાનું બિલ બાકી હોય, લાઇટ બિલ બાકી હોય, ખેડૂતને કઈ જશે એ થવું? ખેડૂતે પૈસા ક્યારે આવે એ તો હજી વિચાર્યું જ નથી. પણ આજે આ ઉપાધિનો પ્રશ્ન એવો છે કે માટી વગેરે અમે નહીં લઈએ, અમારી ગાડી રિટર્ન થાય ને એનો પેમેન્ટ ના આવે તો ખેડૂતને ક્યાંય જીવાદોરી હાલ દેખાતી નથી. શું કેવું છે તમારું? શું કેવું સાહેબ? જે માટીનો પ્રોબ્લેમ છે, કારણ કે માટીમાં વસ્તુ ભાગતી છે એટલે 1-8% તો માટી ગમે તેટલી સફાઈ કરે ને ખેડૂત 2 થી 3 વાર અંદર માટે તો ઢગો હોય એટલે 1-8% માટી તો રહી જ જાય. અમારો પ્રોબ્લેમ એ જ છે કે 1-8% 50 ગ્રામ કે 35 કિલોની બોરી આવે છે ને, એમાં 50-100 ગ્રામ માટી આવે તો ચલવી, તો ખેડૂત લઈને આવે છે 1.5 મહિનો રાહ જોઈ તો બધું એને એમ કે શાંતિ મળે ને કે એને જો રાહ જોઈને બેઠો એટલે અંદરથી ભેજ ઉડ્યો એટલે વજનમાં 2-3 કિલો બોરી ઘટી જાય છે, એટલે પૂરેપૂરું નુકસાન છે. જગતનો તાજ છે એ માટીમાં જ મથવાનું હોય છે હંમેશા. તો મારું એવું કેવું છે કે આ હીરા તો છે નહીં કે આનું એસોટ કરવાનું? હા સાહેબ, આ તો માટીમાં પાકે છે એટલે માટી તો અંદર આવવાની જ છે. ગમે તેટલી વાર એને સફાઈ કરો એટલે આપણે દરણું લોકો કરે છે ને, એક 10 થી 20 કિલો હોય છતાં અંદર કોકરો રહી જતો હોય. આ તો 100 બોરી છે એટલે અંદરમાં કિલો 2 કિલો તો એટલામાંથી નીકળવાનો જ છે કોકરો, ગમે તેટલી સફાઈ મશીનથી કરવામાં આવે તો. સરકાર તો અમુક ટકા રાહત આપે છે. આ સરકારની ગાઈડલાઈન છે કે વિદેશી અશુદ્ધિઓ 2% છે, તો બારદાને 200-300 ગ્રામ માટી કે ગમે તે અંદરથી કચરો નીકળે ને તો ચલવી લેવાની સરકારની ગાઈડલાઈન છે. પણ કંપનીને હવે નથી પાલવતું, ઊંચું ટેન્ડર ભરી લીધું છે અને મગફળી સસ્તી થઈ ગઈ છે એટલે કંપનીને નથી પાલવતું ને, એના માટે આ ખેડૂતોને જ હેરાન કરવાની વાત છે. એટલે જે દોષ છે ને તે કંપનીનો છે. સરકારનો અહીં કોઈ દોષ નથી, કારણ કે સરકાર તો અહીં ખેડૂતને કંઈક અંશે રાહત આપતી હોય છે, પરંતુ અત્યારે જે ઇન્ડી એગ્રો કંપની છે એ એક માત્ર 1% પણ ચલાવી લેવા માંગતી નથી. પણ કયા કારણો છે એવા કે નથી ચલાવવા માંગતી? વર્ષો પહેલા અહીંથી નાફેડ કંપની પણ ઘણી બધી મગફળી ખરીદી ચૂકી છે, એમાં ઘણું બધું ચાલતું. તો અહીંયા ઇન્ડી એગ્રોને કયા ગ્રહો નડે છે? કારણ કે આ એ જ ખેડૂત છે જે ઊંધા માથે ખરા પરસેવાની મહેનત કરી અને ખેતરમાં જે ભાવ મળતો હોય છે, જે વધારે ભાવ લેવાનો હોય છે, એટલા તો આ પૈસા મજૂરીમાં જતા રહે છે. તો પછી આ ખેડૂતને ફાયદો શું? ફાયદો કરવા માટે તો એ અહીંયા સંઘમાં જે મગફળી ભરાવતા હોય છે, સંઘ ખરીદીને કંપનીને આપે છે, તો સંઘને પણ નુકસાન છે. સંઘ પણ જો આવી જે ટકાવારી પ્રમાણે ખરીદીને મોકલી દે તો સંઘને પણ પાછી આવવાની છે. તો કંપનીનો જ ફોલ્ટ છે. અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ અગર જો કંપની ખરીદે તો અહીંયા નથી ખેડૂત પરેશાન થતો કે નથી સંઘ પરેશાન થતો, અહીંયા માત્ર ને માત્ર કંપની વાળા હેરાન કરતા હોય એવું લાગે. કાકા શું કહેવું તમારું? હા, કંપની વાળા કરે બરોબર. હવે કંપની વાળાની સરકારે હાલી છે ટાંડર. હવે કંપની વાળા ના પાલવે તો બંધ કરે, પણ બીજું શું કરે ખેડૂત? સરકાર તો રાહત આપે છે. હા, રાહત આપે તો પછી આપે ને, તો સરકાર દોડી રહીને લેવડાવે ને ખેડૂતોને.
જો તો એને હારું ટેન્ડર લેવું. હા ટેન્ડર આલ્યું છે તો સરકાર દોડી રહીને મદદ કરે અને ખેડૂતને મદદ કરે ને ભેગી રહીને લેવડાવે. અહીંયા જોઈ રહ્યા છું લાખણી ખાતે મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી લઈ પોતાનું અનાજ લઈને અહીંયા આવતા હોય છે ભરાવવા માટે. અને આપણી સાથે ગોપાલકના શું નામ છે આપનું? કલ્યાણભાઈ, જે રીતના સરકારની ગાઈડલાઈન મુજબ જો ખરીદવાનું થતું હોય તો તકલીફ ક્યાં છે અહીંયા ખેડૂતોની તકલીફ? એનું મારે તમને એ કહેવું છે, ખેડૂતો અહીંયા લઈને આવે છે, ખેડૂતોને ખબર જ છે કે ટ્રેક્ટર લઈને જશું, એક પણ કોથળામાં એક પણ ગોણીમાં જો થોડા ઘણું માટીનું ઢેપું આવી જશે તો તમે અને હું બંને ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર છે કે માટીમાં જ મથવાનું છે ને માટીમાંથી જ પૈસા મેળવવાના છે. તો એ થોડા ઘણું 19-20 રહેતું હોય તો તકલીફ ક્યાં છે? જો સરકાર રાહત આપતી હોય તો કંપનીવાળા કેમ નથી આપતા? કંપનીવાળાએ કીધું છે કે માટી બિલકુલ ચાલશે નહીં, એમની ગાઈડલાઈન પ્રમાણે ચાલશું, હું એમાં કોઈ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નહીં કરું એવું અમે રજૂઆત કરી હતી. માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી હતા, વાઇસ ચેરમેન શ્રી હતા અને જે માનસીભાઈ છે આપણે ઇન્ડિયાગ્રોના એમડી કે જે એમને પણ બી રજૂઆત કરી હતી, પણ એમણે કીધું ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એટલે પછી અમે ક્વોલિટી મુજબનું કામ લેવા માટે બંધાયેલા છે. એટલે અમે એ રીતના કામ લઈએ છીએ, ટેપા આવે છે તો વેણાઈએ છીએ, ખેડૂતની સર્વિસ આલીએ છીએ. પણ અહીંયા જે આપણે પોસ્ટર મારેલું છે એમાં તો સરકારની ગાઈડલાઈન મુજબ ઘણું બધું એમને રાહત આપી છે ખેડૂતોને, તો પછી કંપનીને તકલીફ શું છે? એની અંદર પણ અમે રજૂઆત કરી હતી, પણ એની અંદર ડેમેજ આવે છે, એ ડેમેજ કાઢીએ છીએ, સડેલો આવે એ કાઢવાનો હોય છે અને કચરો કાઢવાનો હોય છે. એ બધું 2% ગાઈડલાઈન હોય છે 100 ગ્રામમાં. જોઈ રહ્યા છો અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ અહીંયા તમામ પ્રકારના કામ થાય છે, પરંતુ તેમ છતાં ઇન્ડી એગ્રો જે કંપની છે એના લીધે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. હાલમાં આપ જોઈ રહ્યા છો અહીંયા આ એક જ ઢગલો નહીં બતાવતો, તમારે એવું જ સમજી લેવાનું કે આખા લાખણીમાં જ્યાં પણ આ મગફળીની ખરીદી થાય છે એ તમામ જગ્યા હું તમને બતાવી રહ્યો છું, એવું જ સમજી લેવાનું. આખી માર્કેટ યાર્ડમાં જ્યાં જ્યાં ખરીદી થાય છે હું ત્યાં ફર્યો છું અને ત્યાં જઈને જોયું છે. અહીંયા જે ખેડૂત અહીંયા લઈને આવ્યા છે, હવે આ જ મગફળી છે, મેં જેમ વારંવાર કહ્યું કે આ એ જ જગતનો તાત છે જેને ઊંધા માટીમાં જ મથવાનું છે. તો પછી એમાં માટી થોડા ઘણી આવે તો વાંધો શું છે? અગર તમને વાંધો છે તો એ ટકાવારી જે ગાઈડલાઈન આપી છે સરકારની ગાઈડલાઈન મુજબ તો ખરીદી કરો તમે. સરકારની ગાઈડલાઈનનું પણ તમારે પાલન કરવું નથી ને માત્ર જગતના તાતને તમારે પરેશાન જ કરવો છે, તો પછી આ ખરીદી કરવા માટે તમે નીકળો છો શા માટે?